તારો ભાઈ છે ને નીચે આવ્યો છે, એને કહેજે કે અહીંયા હું નથી, હું બહાર ગયો છું કઈક કામથી, એમ આજના દિવસમાં નથી, હાંજે આવવાનો છે પાછો, નતર અત્યારે ને અત્યારે કઈક માગશે પૈસા. હું કાંઈ એવું ખોટું નથી બોલવાની, અને હું મારા ભાઈને શું કામ ને ખોટું કહું? અરે પણ તને નથી ખબર, આને પેલા તો ઈ મારી પાસેથી ઓફિસેથી ગઈકાલે 10,000 રૂપિયા લઈ ગયો તો આજ પાછો આવ્યો હોય છે. અરે પણ માણસને જરૂર હોય ત્યારે જ લઈ જાય ને, અને એને ખબર છે કે તમે એને આપશો એટલે બિચારો તમારી પાસે માંગવા આવ્યો હોય, બાકી થોડોક માંગવા આવે. હવે પણ મારી પાસે ક્યાંથી હોય, મારી પાસે હું કઈ ઝાડવા છે તો હું આમ તોડીને આપ્યા કરું એને? આ તો રોજ નું થયું એનું. અરે પણ હોય ત્યાં સુધી તો આપો, અને આમ થાય કે તમે છે ને એને જેટલા આપશો એટલે ન્યાજ તે આપણે સેવિંગ થશે ને, જેટલા એટલે બચશે એમ, ને તો આપણી પાસે તો આપણે વાપરી જ જવાના છે. ઓલા તો શું કે એને ભેગા થશે અને પછી ધીમે ધીમે આપણને આપતો રહેશે. મારે એ બધી વસ્તુ કરવી જ નથી. અત્યારે તું ફટાફટ નીચે જઈને એને કહી દે કે અહીંયા હું નથી, હું મારી રીતે બચત કરી લઈશ. તો બચતની વાત તો કરતી જ નહીં એની પાસે. હું નીચે જતી જ નથી, ભલે આવતો તો હું અહીંયા છે ને કઈક કબાટમાં કેમ કે બાથરૂમમાં હંતાઈ જાઉં, તો કહેતી નહીં કે બાથરૂમમાં કે કબાટમાં જ્યાં હંતાવું ને એમ કહેતી નહીં કે અહીંયા છે એમ. પણ હું તમને છુપાવું, એ મને પૂછશે એટલે હું કહી જ દઈશ કે અહીંયા છે. અરે કેમ તમે સમજતા નથી? ઊભી રે, મને જોવા દે નીચે હું કરે. હું અત્યારે ઉપર આવવાની તૈયારીમાં જ છે, ગાડી પાર્ક કરીને આવ્યો, અંદર જાળી ખોલી, અને હવે સાચું કહું છું છેલ્લી વાર, હવે તને છે ને જે જોતું હોય છે હું તને અપાઈ દઈશ. અત્યારે તું મારું કીધું કર. પાક્કું જે જોતું હશે એ જ આપશો? હા પાક્કું. અત્યારે તું મારું કીધું કર ખાલી, હમણાં અહીંયા આવી જાહે. શું માંગુ? અરે જલ્દી લેને હવે. પણ હું તું કરે છો? હમણાં અહીંયા આવી જાય અંદર, મને જોઈ જાય કા હું એવો જાવ અત્યારે બાથરૂમમાં, પછી તું તારી રીતના વિચારી લેજે તારે જે જોતું હોય. પણ વિચારવો તો દે, એમાં હું ઉતાવળ કરવાની? આ તો તું વિચાર, ત્યાં હું બાથરૂમમાં હંતાઈ જાઉં છું. એક કામ કરો ને, તમે મને છે ને આઈફોન અપાવી દો. અરે પણ આટલો બધો મોંઘો થોડો હોય, હમણાં ઓલો આવી જાય એ ખાલી 5-10 હજાર માંગ આવે છે, તું તો સીધું 80-90 હજાર ની વાતો કરે છે. કાંઈક હરખું વ્યાજબી રાખ. તો તમને કહું છું એ તમારે અપાવવું નથી. જ્યાં એક કામ કરો એને દઈ દો, જાઓ પૈસા. એટલે પણ તમે તો ભાઈ બેન કેવા છો, એક થી એક ચડિયાતા છો. ઓલો 5 કે 10 હજાર માંગે, તું તો સીધા 80-90 હજાર ની મને અડાડી દઈશ શાંતિથી. જે 5 ની અંદર આવતું હોય એ કે ને, તારે ડ્રેસ જોતો હોય તો ડ્રેસ કહી દે, તારે બીજું કઈક એવું 200-500 રૂપિયા જોતું હોય તો એ કે વધીને 1000 સુધીનું કે હાલ ને ભાઈ. નક્કી કરો જલ્દી. એલા પણ અત્યારે મને યાદ નથી આવતું હું લેવું. મારે ડ્રેસ લેવો છે, સેન્ડલ લેવા છે, અને મને આઈફોન લેવાની બહુ ઈચ્છા હતી. અને એ તો ઠીક છે, ઓલા બાજુવાળાએ એટલો મસ્ત સોનાનો ચેન કરાવ્યો છે ને, તો મને ઈ કરાવવો છે. તો એક કામ કરો ને, તમે મને સોનાનો ચેન કરાવી દો ને, અને જો ઈ તમે મને કરાવી દેશો ને તો કેવો વટ પડશે. અહીંથી હું નીકળીશ ને તો બધાને એમ થાય, ઓ હે કેવો મસ્ત ચેન કર્યો છે, અને આમ હાથમાં આઈફોન હોય, તમારો જ વખાણ કરશે બધા. જો હું છેલ્લી વાર કહું છું, હોનાન ચેન ને એ બધું રહેવા દે, સેન્ડલ કાં તો ડ્રેસ. હાલો બહુ તો તને હું સેન્ડલ એ હારામાં હારા અપાઈ દઈશ 500-600 સુધીના, અને ડ્રેસ તને છે ને 700-800 સુધીનો. 2 થી 1500 ની ગણતરી રાખ. હાલ 1500 માં નક્કી કરી લે. ના એક કામ કરજો ને, તમે મને તે 5000 આપી દેજો ને, મારે જે જોતું હશે ને હું લઈ લઈશ. હા તો છે ને સામે ઓલા ડ્રોવરમાં પડ્યા છે મારા પાકેટમાં 7000, એમાંથી 5000 કાઢી લેજે જા. સારું તો વાંધો નહીં, મારા ભાઈને આપી દઉં.